ફર્ટિલાઇઝર કંપની અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે CSR યોજનામાં આકાર પામેલ ઓસ્મોસિસ સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છાણી ખાતે પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર વર્ષોથી બંધ હાલતમાં હોય ફર્ટિલાઇઝર કંપનીએ બંધ અર્બન હેલ્થ સેન્ટરમાં ઇનોવેશન કરીને ત્યાં મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકો માટે CSR યોજના હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિ હાથ ધરવા પાલિકા પાસે મંજૂરી માંગી હતી, જેમાં સામાન્ય સભાએ મંજૂરી અપાતા ફર્ટિલાઇઝર કંપનીએ અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન કરી મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ધોરણ 6 થી 8ના બાળકોને ગણિત, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવનાર છે। જે ઓસ્મોસિસ સેન્ટરનું આજે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ અને ફર્ટિલાઇઝર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અનંત તિવારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હતા, જ્યારે દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક જવાબદારી ઉઠાવનાર ફર્ટિલાઇઝર કંપનીની કામગીરીને મ્યુનિસિપલ કમિશનરે બિરદાવી હતી। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત GSFC દ્વારા એક ઉત્તમ પ્રકારના સમાજ સેવાના કાર્ય છાણી ગામમાં વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આજે કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિન વપરાશની જગ્યા કોર્પોરેશનના સામાન્ય સભામાં મંજૂરી મેળવીને GSFCને પોતાના CSR એક્ટિવિટી અંતર્ગત ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે અન્ય વિશેષ ક્ષમતાવાળા બાળકો, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ દિવ્યાંગ શબ્દ જેના માટે વાપર્યા છે, એવા બાળકોના સાર સંભાળ, ઉછેર અને અન્ય બાળકો સાથે મેઇનસ્ટ્રીમ થઈ જાય આ હેતુથી એક ઉમદા કાર્ય અહીંયા શરૂઆત આજે એના થઈ રહ્યું છે। જે સંસ્થાએ અગાઉ પણ ઓસ્મોસિસ નામની સંસ્થાએ જે GNFC સાથે સહયોગથી ભરૂચમાં અને અન્ય જગ્યામાં કામ કર્યા છે, આજે એ જ સંસ્થા GSFCના સહયોગથી વડોદરામાં કાર્ય કરવા માટે આગળ આવી છે। સંસ્થાને પણ અભિનંદન આપું છું। જે ક્ષેત્ર આવતા દિવસોમાં મહત્ત્વના કાર્ય એટલા માટે છે કે હજુ સુધી એક અંડર સર્વડ એરિયા છે। પબ્લિક હેલ્થમાં ઘણા બધા તો સેચ્યુરેશન લેવલમાં પહોંચી ગયા એક્ટિવિટીઝ, પણ આ એક ક્ષેત્ર છે બાળકોના, ડિફરન્ટલી એબલ્ડ બાળકોના અને એ પણ મેન્ટલી ડિફરન્ટલી એબલ્ડ બાળકોના મેઇન સ્ટ્રીમિંગ માટેના જે કાર્ય એ હજુ પણ રિક્વાયરમેન્ટ મુજબ સેવાઓ વધારવા માટેના અવકાશ હજુ પણ છે। એટલે આજે જે કાર્ય જે વિષય CSRમાં લેવા માટે પસંદ કર્યા છે GSFCએ, એ ખૂબ અભિનંદનના અને આવકારના પાત્ર છે। કેમ કે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતા હોય, આંગણવાડીના ઓરડાઓ બનાવતા હોય, બીજા કંઈક બાગ બગીચા બનાવતા હોય CSRમાં, પણ આ એવા વિષય પસંદ કરીને જે કર્યા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે।